વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભમ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. દેવભટ્ટ ચેનલ ઉપર આપણે મિત્રો આજ ફરી મળીએ છીએ. મને આનંદ છે કે આપ આ ચેનલને બહુ સરસ રીતે વાઇડલી ફોલો કરો છો. એના માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. હવે આપણે ફિયર યાની ભય ઉપરની જે વાત કરતા હતા, એમાં ઘણા મિત્રોને એવા પ્રશ્નો છે કે ભાઈ અમને ધ્યાન આવડતું નથી, અને બીજી વસ્તુ છે કે ધ્યાન જ્યારે અમે કરીએ છીએ ત્યારે અમારું ધ્યાન લાગતું નથી ને બીજા વિચારો આવે રાખે છે. તો અમારે અમારા અંતર્મનને કઈ રીતે જાગૃત કરી અને એને કમાન્ડ આપવો. તો હવે એને માટે એક બહુ સામાન્ય સરળ પ્રક્રિયા છે કે આપણે ઘણી વખત કોઈ મંત્રને યાદ કરવા માટે આપણે ઘણી વખત એનું સ્મરણ કરતા રહીએ છીએ, અને એ રીતે આપણે આપણા અંતર્મનને ઇનડાયરેક્ટ કમાન્ડ આપતા રહીએ છીએ. એ જ રીતે જ્યારે આપણને ભય લાગે ત્યારે આ ભય દૂર થઈ ગયો છે, હું એકદમ તંદુરસ્ત છું, વગેરે વગેરે વિચારો સતત કરતા રહેવા જોઈએ. આપણને ઘણીવાર એવા ઇડિયમ્સ આપણને ઘણીવાર કહેવામાં આવે છે કે આઈ એમ હેલ્ધી, હું તંદુરસ્ત છું, પછી હું બહુ પાવરફુલ છું, મારું મન પાવરફુલ છે, મને કોઈ ભય લાગતો નથી, જે કંઈ ભય છે એ કાલ્પનિક છે. આવું સતત વિચારતા રહેવાથી આપના અંતર્મનને એ મેસેજ પહોંચી જશે, અને એને કારણે આપને જે પ્રોબ્લેમ, જે ધ્યાન નહીં કરવો થવાથી જે પ્રોબ્લેમ થાય છે, એ પ્રોબ્લેમ ધીરે ધીરે આપને દૂર થઈ જશે, અને આપને એક ટેવ જ પડી જશે. ઘણીવાર આપણે સવારે ઉઠતા હોય ત્યારે હું તંદુરસ્ત છું, આજનો દિવસ મારો આનંદમાં જ જશે, મને ખાતરી છે કે મારા જે વિઘ્નો છે આજે દૂર થઈ ગયા છે. આવા સતત વિચાર કરવાથી, પોઝિટિવ થિંકિંગ જેને કહેવાય, એ કરવાથી આપને આપનું અંતર્મન છે એ આદેશ છે સ્વીકારશે. સમય લાગશે પણ એ આદેશ સ્વીકારશે, અને આપને આપની જે ઈચ્છા છે એ મુજબ તમારા જીવનમાં એક નવો વળાંક આવી જશે અને ભય દૂર થઈ જશે. એ જ રીતે ઘણીવાર આપણને વિચાર આવે કે ભાઈ ઈશ્વર ક્યાં છે, ઈશ્વર કોણ છે. ઘણી વાર તો મને ઘણા મિત્રો પૂછે છે હેવ યુ સીન ધ ગોડ. હવે ખરેખર આ વિચારનો જવાબ એ છે કે આઈ હેવ નોટ સીન ધ ગોડ બટ આઈ એક્સપિરિયન્સ. મેં ઈશ્વરને જોયો નથી, પણ મને એનો અનુભવ છે. ઈશ્વર છે બહુ ગૂઢ અને ગહન તત્વ છે. આપણને એવું લાગે કે ઈશ્વર એટલે કોણ, કોઈ એક વ્યક્તિ, કોઈ એક વસ્તુ? ના, હું, તમે, આ પૃથ્વી, આ બ્રહ્માંડ, અને આખું બ્રહ્માંડ છે, એમાંની કોઈ પણ વસ્તુને બાદ કરો તો એ ઈશ્વર નથી. ટૂંકમાં તમામ વસ્તુ એનું નામ જ ઈશ્વર છે. ઈશ્વર છે જુદા જુદા સ્વરૂપે આપણે એને અનુભવ કરીએ છીએ. આપણે ઈશ્વરને હવા તરીકે અનુભવ કરીએ છીએ, હવામાં ઈશ્વર છે, અને પવન પુત્ર હનુમાન આપણે યાદ છે. આપણે આપણા દેવો છે. ઘણીવાર ઘણા માણસો અથવા ઘણા અન્ય ધર્મોના લોકો ઘણીવાર આપણે ટીકા કરતા હોય છે કે તમારે ઘણા બધા ઈશ્વરો છે, પણ એવું નથી. દરેક જગતના તમામ તત્વોને અમે ઈશ્વર માન્યા છે. એ ઈશ્વરનું જ સ્વરૂપ છે, અને અમે જે પણ જોઈએ છીએ, જે દેખાય છે, તમામ ઈશ્વર જ છે. જ્યાં સુધી મારી નજર પડે છે ત્યાં સુધી તમામ જગ્યાએ ઈશ્વર જ છે. એટલે ઈશ્વર હંમેશા આપણી સાથે છે, આપણી અંદર છે, અને એટલે ઈશ્વર ક્યાં છે એ સવાલનો જવાબ ફક્ત એક જ છે કે ઈશ્વર ક્યાં નથી. એવરીવેર ઇઝ ગોડ, એવરીથિંગ ઇઝ ગોડ. બરાબર મિત્રો, આપે મને સાંભળ્યો અને આપે ચેનલને સબસ્ક્રાઇબ કરી એ માટે ખૂબ ખૂબ આભાર આપનો. થેન્ક યુ વેરી મચ. હેવ એ નાઇસ ટાઈમ.